અને મહત્વના સમાચાર છે કે વડોદરા ભાજપ મહામંત્રીએ ગાઈડલાઇન્સનો ભંગ કર્યો હતો અને તેના સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો। ભાજપ કાર્યાલય નીચે જ મહામંત્રીએ જન્મદિવસ ઉજવ્યો છે તો માસ્ક વગર કાર્યકર્તાઓ નજરે પડ્યા હતા અને માસ્ક વગર કાર્યકર્તાઓએ કેક કાપી હતી। વડોદરાના પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી બનેલા સુનિલ સોલંકી પોતાના જન્મદિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઇન્સને જાણે નેવે મૂકી હોય તેવા અનેક દ્રશ્યો નજરે પડ્યા હતા। મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય પાસે જ બીજેપીના કાર્યકર્તાઓ એકઠા થઈ કેક કાપી હતી ત્યારે સુનિલ સોલંકી સાથે અન્ય કોઈએ માસ્ક નહોતું પહેર્યું અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નહોતું જાળવ્યું। શહેર ભાજપ પ્રમુખે આ મુદ્દે ટ્વીટ કરી અને કાર્યકર્તાઓના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। હવે અહીંયા સવાલ એવું વહેતો થાય છે કે શું બીજેપી નેતાઓ કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવશે કે નહીં? શું ફક્ત નિયમો આમ જનતા માટે જ હોય છે? આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે બીજેપીના નેતાઓ પર અનેક સવાલો વહેતા થતા હોય છે।